પોલીસ મુખ્ય મથક ખાતે તારીખ 3 થી તારીખ 8 દરમિયાન સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ મુખ્ય મથક ખાતે તારીખ 3/12/2024 થી તારીખ 8/12/2024 દરમિયાન સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 14 ટીમો એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, ડી ડિવિઝન, ઈ ડિવિઝન, એફ ડિવિઝન તેમજ જી ડિવિઝન, એચ ડિવિઝન, પોલીસ ભવન હેડક્વાર્ટર્સ, ટ્રાફિક, ડીસીબી, લાઇન બોય અને પબ્લિક ટીમ નાઓએ ભાગ લીધો હતો। આ સમસ્ત સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પોલીસ મુખ્ય મથકના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ રાઠોડ નાઓની ઉપસ્થિતિ હેઠળ તમામ મેચો રમાડવામાં આવી હતી। સમસ્ત મેચો 4 ગ્રુપમાં લીગ મેચો રમાડવામાં આવી, જેમાં ગ્રુપમાં પ્રથમ રહેનાર ટીમો વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી। સેમી ફાઇનલ એ ડિવિઝન, બી ડિવિઝન વચ્ચે રમાડવામાં આવેલ, જેમાં એ ડિવિઝન વિજેતા થતા ફાઇનલમાં પહોંચેલ અને સેમી ફાઇનલ ડીસીબી વી પબ્લિક ટીમ વચ્ચે રમવામાં આવી હતી, જેમાં ડીસીબી ટીમ વિજેતા થતા ફાઇનલમાં પહોંચી હતી। સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ની ફાઇનલ મેચ ડીસીબી વી એ ડિવિઝન વચ્ચે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1-2 ટ્રાફિક વહીવટ અને મુખ્ય મથક નાઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી, જેમાં ડીસીબી ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી 14 ઓવરમાં 74 રન કર્યા હતા, તેમજ એ ડિવિઝનની ટીમે 11 ઓવરમાં ચેન્જ કરી વિજેતા બને। પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, રનર અપ ટીમ તથા ફાઇનલ મેચ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, તેમજ પબ્લિકની ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી। સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું ભવ્ય આયોજન બાદ ક્લોઝિંગ સેરેમની દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું। સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા તમામ પ્લેયર્સ આજે अपने પોલીસ વિભાગમાં સ્પોર્ટિંગ એક્ટિવિટીને પ્રમોટ કરવાના ઈરાદાથી કેટલાક પ્રકારના સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ તો આમાં પાર્ટિસિપેટ કરેલા તમામ ટીમ્સમાં આઈ એમ શ્યોર ધેર આર સમ વેરી ટેલેન્ટેડ પ્લેયર્સ। આ પ્લેયર્સના તમામ બ્રાઇટેસ્ટ બ્રિલિયન્ટ પ્લેયર્સના એક ટીમ આપણે બનાવીએ શહેર પોલીસનું, તો મને વિશ્વાસ છે કે ડીજી કપ ટુર્નામેન્ટમાં કે ઓલ ઇન્ડિયા જ્યારે રાજ્ય સ્તરીય ટીમમાં પણ આપણે સ્થાન મેળવી શકીએ। પરંતુ આ પ્રકારના ટુર્નામેન્ટ યોજીએ જ નહીં